બનાસકાંઠાના વડગામ તાલુકાના શ્રીમતી એમ.એ. પરીખ વિદ્યાલય કોદરામ ખાતે ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગાન કરી વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, તેમજ ભજન ગીત પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા। શાળાના શિક્ષક અનિલભાઈ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું, તેમજ શિક્ષિકા પૂર્ણાબેન દેસાઈ, રેખાબેન સહિતનાઓએ ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગુરુ અને શિષ્યના સંબંધો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શાળાના આચાર્ય બી.આર. ચૌધરી તેમજ કેળવણી મંડળના ઉપપ્રમુખ સવજીભાઈ ચૌધરી તેમજ સ્ટાફગણ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહી ગુરુવંદના કાર્યક્રમને સફળપૂર્વક ઉજવ્યો હતો। આવો જોઈએ શાળાના આચાર્ય બી.આર. ચૌધરીના મંતવ્યો। Happy Guru Purnima. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwar, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namah. શુભેચ્છા પાઠવું છું। ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર ગણવામાં આવે છે। આ તહેવાર વિશે તમારા વિદ્યાર્થીઓને કંઈ ના કહું તો મને પણ થોડું અઘરું પડે, એટલે હું વિશે ગુરુ વિશે ઘણી વાતો કરી, પણ મારે તમારી વિશે વાતો કરવી છે। મારા પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે કે આજે વેદોના રચયિતા મહર્ષિ વ્યાસનો જન્મ થયો હતો, એટલે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। ત્યારથી આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણને આપણા જીવનમાં ઘણા બધા ગુરુઓ મળતા હોય છે, જેમાં સૌ પ્રથમ હોય છે આપણે માતા પિતા, અને એના પછી આપણને એવું નહીં કે ગુરુ આપણા કરતાં મોટા જ હોય, ગુરુ આપણા કરતાં નાના પણ હોય છે। ગુરુ ગોવિંદો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય। ગુરુ પૂર્ણિમા હિન્દુ સંસ્કૃતિની પવિત્ર તહેવાર છે। ગુરુ પૂર્ણિમા છે અને આપણે આપણા બધા જ ગુરુજનો વચ્ચે આજે આ પ્રસંગ ઉજવી રહ્યા છે, એટલે ખૂબ ત્રિવેણી સંગમ જેવો આ પ્રસંગ છે। ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે બધા જ એવા ગુરુને વંદન કરીએ કે જે ગુરુ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી પોઝિશન ધરાવે છે। બેને કહ્યું કે ગુરુ પાંચ છે। ગુરુ પાંચ સૌથી પહેલી ગુરુ આ ધરતી માતા છે, જે આપણને એના ઉપર જીવન વહન કરવા દે છે। સેકન્ડ ગુરુ આપણી માતા છે, જેને આપણને જન્મ આપ્યો છે। ત્રીજા ગુરુ આપણા પિતા છે। ચોથા ગુરુ આ શિક્ષકો છે, અને છેલ્લા ગુરુ હજી તમારે બનાવવાની વાર છે, અમારે હવે શરૂઆત થઈ ગઈ છે, આધ્યાત્મિક ગુરુ। આ પાંચ જીવનમાં ગુરુ છે, અને આ પાંચ ગુરુઓ પાસેથી આપણે શીખવાનું છે। ગુરુ કોણ હોઈ શકે? પ્રશ્ન છે। ગુરુ પત્ની પણ હોઈ શકે, ગુરુ દીકરી પણ હોઈ શકે, ગુરુ દીકરો પણ હોઈ શકે, ગુરુ સાથે કામ કરનાર કર્મચારી પણ હોઈ શકે, ગુરુ ગમે તે હોઈ શકે। તમે સહના વર્તુવાળો શ્લોક ભણો છો, ઓમ સહના વર્તુ સહનો નવો શબ્દ